હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી એમાં એકમ 7 ભાઈ માનસ છે એ આપણે એકમ લઈને આવ્યા છીએ. એનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, જેમાં શરૂઆતમાં જે MCQ પ્રશ્નો છે એના જવાબ તમે જોઈ શકો છો. આ રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં ટીક કરવાના રહેશે. બરોબર? ટીક કર્યા પછી આપણે પ્રશ્ન 2 આવે છે કે વાક્યો જે આપેલા છે એ આપણે સુધારીને ફરીથી લખવાના છે. ત્યાર પછી આ ફરીથી જે વાક્યો આપેલા છે બીજા પેજ ઉપર ટોટલ 1 થી 5 આપેલા છે, તો આ વાક્યોને આપણે સુધારીને યોગ્ય રીતે ફરીથી લખવાના છે. બરોબર? આ વાક્યો લખ્યા પછી આપણે પ્રશ્ન 3 જોઈએ. તો કૌંસમાંથી યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને આપણે આ ખાલી જગ્યામાં ભરવાનો છે, જેનો જવાબ તમારે આ રીતે લખવાનો રહેશે. બરોબર? ત્યાર પછી ઉદાહરણ 4 જોઈએ આપણે. તો આ રીતે એ ભરવાના છે. આપણે એના જવાબ આ રીતે લખવાના રહેશે તમારે. ત્યાર પછી પ્રશ્ન 5 આપેલું છે. તો અહીંયા દુડીએ માર્ગ કરીને કાવ્ય આપેલું છે. તમે જોઈ શકો છો, તમારી સ્વાધ્યાય પોથીમાં પણ આ કાવ્ય આપેલું હશે. તો આપણે જે કાવ્ય જોયું એ કાવ્યના આધારે જવાબ આપેલા છે અને જવાબ પરથી આપણે પ્રશ્ન બનાવવાના છે અહીંયા. બરાબર? જે પ્રશ્નો તમારે આ રીતે બનાવવાના રહેશે. બરાબર? ત્યાર પછી આગળ આપણે જોઈએ તો પ્રશ્ન 6 જોડકા જોડો આપેલો છે, જેનો જવાબ આ રીતે લખવાના રહેશે તમારે. બરાબર? ત્યાર પછી પ્રશ્ન 7 આપણે જોઈએ. તો એમાં પ્રથમ 1 થી 3 પ્રશ્નોના જવાબ તમારે આ રીતે લખવાના રહેશે. બરાબર? એમાં ચોથા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે. તેની સાથે સાથે જોઈએ તો પ્રશ્ન 8 આપેલ કાવ્ય પંક્તિ જે છે એનો ભાવ લખવાનો છે, જે આપણે આ રીતે લખવાનો રહેશે. બરાબર? ત્યાર પછી આપણે જોઈએ આગળ ઉદાહરણ 9. તો આ રીતે આપણે શબ્દ લખવાના છે અને એનો ઉપયોગ કરવાનો છે વાક્યમાં. બરાબર? ત્યાર પછી આપણે 10મો પ્રશ્ન જોઈએ. એના જવાબ તમારે આ રીતે લખવાના રહેશે. આ બીજો પ્રશ્ન 3, 4 અને 5નો જવાબ તેમાં જે હતો એ. બરાબર? અને હવે આપણે આ એકમનો છેલ્લો પ્રશ્ન જોઈએ. તો શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા બનાવો. જે વાર્તા આપણે આ રીતે લખવાની રહેશે. બરાબર? તો આ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે. તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ કરજો, જેથી અમે બાળકો સુધી આવા વિડીયો બનાવીને પહોંચાડતા રહીએ. ઓકે, ગુડ બાય, હેવ એ નાઇસ ડે.